ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા સાથે બાપાની પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં નીલકંઠ ક્લાસીસ અને ક્લાસીસમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 5 દિવસ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 5 દિવસ ભક્તિથી, શ્રદ્ધાથી બાપાની પધરામણી પર થઈ છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ક્લાસીસમાં આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ક્લાસીસના સંચાલક જીગર શાહ દ્વારા 3જા વર્ષે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. 5 દિવસ માટે મહેમાન બનીને આવેલા બાપા અને વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દર્શનની પણ વ્યવસ્થા કરી છે. મોટું આકર્ષણ તેમનું ડેકોરેશન છે. તાજેતરમાં રાષ્ટ્રીય ઘટનાઓમાં સામાજિક મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. ડેકોરેશનમાં ગુજરાતની ગંભીરા બ્રિજ દુર્ઘટના, અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના, જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલો, સુરક્ષા દળોનું ઓપરેશન સિંદૂરથી લઈ અલગ અલગ જહાજ ભંગાણ સુધીના દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ અરુણાચલ રોડ પર નીલકંઠ ક્લાસીસ, તેના સંચાલક હું પોતે જીગર શાહ. મારા મિત્ર હિતેશભાઈ જે છેલ્લા 3 વર્ષથી અમેરિકા છે, તો એમનો ક્લાસ મને ચલાવવા માટે આપેલ છે. છેલ્લા 3 વર્ષથી બાપાની સ્થાપના અમે કરીએ છીએ ખૂબ જ ધામધૂમથી. 5 દિવસ માટે બાપા બિરાજમાન હોય છે અને આજે 3જું વર્ષ આ વખતે ઉજવી રહ્યા છે. હા, જે પહેલો એટેક થયો હતો એપ્રિલ મહિનામાં પહેલગામમાં કાશ્મીરમાં, તો એની દુર્ઘટના પ્રમાણે એક થીમ બનાવી છે. ત્યારબાદ તરત જ ભારત સરકારે વળતો હુમલો કરીને ઓપરેશન સિંદૂર કર્યું હતું. તેનું એક ખૂબ જ સુંદર આયોજન કર્યું. ત્યાર પછી આપણે ત્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી તે, અને ત્યાર પછી પાદરા પાસે આવેલ ગંભીરા બ્રિજની દુર્ઘટના, એ તમામ વસ્તુઓ અહીં આવરી લીધેલી છે. એટલે આપણે આશા રાખીએ કે ભારત દેશની અંદર આ દુર્ઘટનાઓ પછી બાપાનું આગમન થયું છે, તો બાપાના આગમન પછી બાપા આપણને વિઘ્નહર્તા છે, તો તમામ વિઘ્ન હરી લે અને બાપા સુખ શાંતિ ભારત દેશમાં અર્પે, બસ એવી આશા સાથે અમે આ કામકાજ કર્યું છે. સુંદર જગ્યા પર બનાવ્યા છે કે જ્યાં વિદ્યા પણ અહીંયા તમારા દ્વારા પીરસવામાં આવે છે, તે જ જગ્યા પર વિદ્યાર્થીઓને પણ દર્શનમાં લાવવામાં હા, અને મારા ત્યાંના તમામ વિદ્યાર્થીઓ 1 થી 12 ધોરણના ક્લાસીસ છે, અને તમામ વિદ્યાર્થીઓએ પણ અહીંયા ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. ધોરણ 10ના અને ધોરણ 11ના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ થઈને આ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. મારું નામ જીગર શાહ.